નમસ્કાર, આજના બજારમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાર્થ મોદી। દર્શક મિત્રો, ગઈકાલે બજારની અંદર ઘટાડો જોવા મળ્યો। ગઈકાલે દબાણમાં હતું, આજે પાછું નીચેથી બાઉન્સ બેક થયું છે માર્કેટ અને એના આગલા દિવસે ઉછાળો હતો। એક દિવસ વધારો, એક દિવસ ઘટાડો અને એક દિવસ વધારો, એવું ક્યાંક માર્કેટની અંદર ચાલી રહ્યું છે અને આ જ માર્કેટનું આપણે વિશ્લેષણ કરવાનું છે કે માર્કેટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને સાથે સાથે જે પરિસ્થિતિ અત્યારે બની રહી છે એ પરિસ્થિતિને લઈને માર્કેટ ક્યાં પહોંચી શકે છે, શું થઈ શકે છે, કેટલા ઉતાર અને ચઢાવની અપેક્ષાઓ આપણે રાખી શકીએ છીએ। કારણ કે વાતો એટલા માટે મહત્ત્વની બની જાય છે, જે ગ્લોબલ લેવલના જે સેન્ટિમેન્ટ છે ને કે ટ્રમ્પ સાહેબ ગમે ત્યારે કંઈ પણ બોલે, હા, જો એ નોર્મલ ટ્રમ્પ સાહેબ હોત તો વસ્તુ અસર ન કરતી, પરંતુ એ એક રાષ્ટ્રના પ્રેસિડેન્ટ છે અને એ મહાસત્તા છે। અમેરિકાના પ્રેસિડેન્ટ અને અમેરિકા મહાસત્તા છે દેશની દુનિયાની અંદર, એટલે સ્વાભાવિક એની વાતો અને એ વાતોની જોડે જોડે એ વાતો દ્વારા એના ઇમ્પેક્ટ આપણને પડતા જોવા મળે। કારણ કે યુએસના માર્કેટમાં જો અસર પડે તો એ સ્વાભાવિક વસ્તુ છે, એના કારણે ડોલરની અંદર ફ્લક્ચ્યુએશન આવશે, ડોલરમાં ફ્લક્ચ્યુએશન આવશે તો એ ઇન્ડિયન માર્કેટ, ઇન્ડિયન રૂપીઝને પણ અસર કરતું હોય છે। ખેર, ટ્રમ્પ સાહેબનું વધુ એક નિવેદન સામે આવ્યું છે કે ભાઈ દવા ઉપર 200% ટેરિફ લગાવીશું, એવી વાતો સૂત્રો તરફથી મળી રહી છે કે ટ્રમ્પ સાહેબ હવે આ નીતિ ઉપર પણ આવી રહ્યા છે। ટ્રમ્પ સાહેબે જાપાનને દબાવવાનો પ્રયત્ન કર્યો। ટ્રમ્પ સાહેબ હવે ક્યાંક પ્રયત્ન એ જ કરી રહ્યા છે વર્ચસ્વવાદી, કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમુક સંબોધનની અંદર વાત કરી નાખી છે કે વર્ચસ્વવાદી આ વસ્તુ દેશ અને દુનિયાના હિતમાં નથી અને ક્યાંક એ જ પ્રયત્ન થઈ રહ્યો છે। જાપાનને દબાવવાનો પ્રયત્ન કર્યો, બીજી બાજુ ઇન્ડિયા ઉપર સતત પ્રયત્ન થઈ રહ્યા છે દબાણના। ઇન્ડિયાની અંદર ટ્રમ્પ સાહેબના સલાહકાર પણ ગમે તે નિવેદનો આપી રહ્યા છે। આ તમામ વસ્તુઓ વચ્ચે કયા કયા એવા પોઈન્ટ છે, કયા કયા એવા સેન્ટિમેન્ટ છે જેણે આજે માર્કેટને અસર કરી છે અને આજે માર્કેટમાં એક ગુલાબી તેજી જોવા મળી, આપણને માર્કેટ નીચેથી બાઉન્સ બેક થતું જોવા મળ્યું, તો કયા કારણો છે એની ઉપર આપણે એક ફટાફટ ક્વિક નજર કરી લઈશું। સૌથી પહેલાં આજે નજર કરીશું એશિયન બજારો ઉપર। એશિયન બજારોમાં કેવા પ્રકારનો માહોલ બન્યો છે, તો એશિયન બજારોમાં જાપાનનો નિક્કી જે 0.60% ઘટીને 42,055 પર ક્લોઝ થયો છે। સાથે કોરિયાનો કોસ્પી 0.35% વધીને 3,183 પર જોવા મળ્યો છે। હોંગકોંગનો હેંગસેક ઇન્ડેક્સ જે 0.42% ઘટીને 25,388ના પોઈન્ટ ઉપર જોવા મળ્યો છે। ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ જે 0.96% ઘટીને 3,820ના પોઈન્ટ ઉપર જોવા મળ્યો છે। અમેરિકાનું માર્કેટ જે આપણને અસર કરે છે એની ઉપર એક નજર કરી લઈએ તો 2 સપ્ટેમ્બર એટલે કે ગઈકાલના રોજ 0.55% ઘટીને 45,296ના પોઈન્ટ ઉપર ક્લોઝ થયો હતો ડાઉ જોન્સ। નેસ્ડેક 0.82% અને S&P 500 0.69% ઘટ્યા હતા। આજે માર્કેટ પ્રી ઓપનિંગ સેશનની અંદર માર્કેટની અંદર એક ઉછાળો જોવા મળ્યો અને એ વચ્ચે આપણે નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સના લેવલ ઉપર નજર કરી લઈએ કે આજના માર્કેટમાં કેવા પ્રકારની એક તેજી જોવા મળી। નિફ્ટીની વાત કરીશું તો 24,715ના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે। 135 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીની અંદર આજે છે અને એ સૌથી મહત્ત્વની અસર, કારણ કે નિફ્ટી કાલે 24,600ના લેવલની નીચે ક્લોઝ થયું હતું, એટલે ક્યાંક એક ક્રુશિયલ પોઈન્ટ હતો, ક્યાંક એવું લાગતું હતું શું કે આ હજુ નીચે જશે, પરંતુ આજે બાઉન્સ બેક કર્યું છે। હવે આ બાઉન્સ બેક કેટલા દિવસ સુધી સસ્ટેન થાય છે, કયા લેવલ, 25,000 એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે, શું એની ઉપર એક ક્લોઝ આપી દે છે કે નથી આપતું, એ હવે વિચારવાનું રહેશે। સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ 80,567ના લેવલ ઉપર ક્લોઝ થયું છે। 80,500ની સપાટી ક્રોસ કરી છે, હવે ક્યાંક બીજા 500 પોઈન્ટની અપેક્ષા રાખી રહ્યા છે। 409 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં જોવા મળ્યો। બેંક નિફ્ટીની વાત કરીએ 406 પોઈન્ટના ઉછાળા સાથે 54,067 ઉપર બેંક નિફ્ટી ક્લોઝ થયો છે। બેંક નિફ્ટીમાં ક્યાંક હજુ એક અંડર પ્રેશરની અંદર આપણને લાગી રહ્યું છે। ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સની વાત કરીશું એ પહેલાં એક નજર કરી લઈએ। સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોની અંદર તેજી જોવા મળી રહી છે અને કેટલાક શેરો ઘટ્યા છે, જેમાં ટાટા સ્ટીલના શેરમાં 5.87%નો ઉછાળો આવ્યો છે અને એ 5.5% વધીને એ વધ્યું છે। ટાઇટન, મહિન્દ્રા અને ઝોમેટો આ કુલ 10 શેરો એવા છે કે જેમાં 1% તેજી આપણે જોઈ શકીએ છીએ। નિફ્ટીના શેરોની વાત કરીએ તો નિફ્ટીના શેરોમાં 50માંથી 26 વધ્યા છે અને 24 ઘટ્યા છે। NSEના મેટલ્સ ઇન્ડેક્સમાં સૌથી વધુ આપણને મેટલ ઇન્ડેક્સ જોવા મળ્યું, જેમાં 3.11%નો આખા ઇન્ડેક્સની અંદર વધારો આપણને જોવા મળ્યો છે। મેટલ ઇન્ડેક્સની અંદર
ફાર્મા, બેન્કિંગ અને હેલ્થકેરમાં 1% સુધીનો વધારો જોવા મળ્યો છે. આઈટી અને મીડિયા ઇન્ડેક્સ આ એવા ઇન્ડેક્સ છે કે જેની અંદર આપણને એક દબાણ જોવા મળ્યું. ગ્લોબલ લેવલની વાત કરી. હવે વાત કરી લઈશું ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સની કે આજે કયા ટોપ ગેનર્સની લિસ્ટમાં છે. આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ટાટા સ્ટીલ જે ₹9 ઉછાળા સાથે 167.83 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. હિન્દાલ્કો જે ₹21 ઉછાળા સાથે 742.70 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. JSW સ્ટીલ જે ₹30 ઉછાળા સાથે 1074 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. કોલ ઇન્ડિયા ₹9.5 ઉછાળા સાથે 389.40 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ઇન્ડસઇન્ડ બેંક જે ₹16 ઉછાળા સાથે 767.80 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. કે આ ટોપ ગેનર્સની વાત થઈ. સાથે સાથે ટોપ લૂઝર્સ પણ લઈ લઈશું કે આજની શ્રેણીમાં કયા એવા સ્ટોક છે કે જે પ્રદર્શન સારું નથી કરી શક્યા. એમાં પહેલો છે ઇન્ફોસિસ જે ₹18 દબાણ સાથે ₹18 ઘટાડા સાથે 1480 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. TCS ₹11 ઘટાડા સાથે 3100 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. નેસ્લે ઇન્ડિયા ₹8 ઘટાડા સાથે 1192 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. હિન્દુસ્તાન યુનિલિવર કે જે ₹7 ઘટાડા સાથે 2670 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ટેક મહિન્દ્રા ₹3.90 એટલે કે લગભગ ₹4 ઘટાડા સાથે 1508 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. પરિસ્થિતિ કઈ જગ્યાએ બગડી રહી છે, કઈ જગ્યાએ સુધરી રહી છે, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ખાસ કરીને આત્મનિર્ભરતાની જ્યારે વાત આવે ત્યારે હવે ભારત એક એવું દેશ, એવું ઇમર્જિંગ ઇકોનોમી છે કે જે પોતે સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. અને એમાં સૌથી પહેલી છલાંગ છે સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર કે જેમાં ભારતે સેમિકન્ડક્ટરમાં દેશનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 32 બીટનું માઇક્રો પ્રોસેસર વિક્રમ બનાવ્યું છે. અને આ માઇક્રો પ્રોસેસર વિક્રમ જે આવનારા સેમિકન્ડક્ટરની દિશામાં નવી એક સિદ્ધિ હાંસલ કરશે અને નવા એક દરવાજાઓ ખોલશે. કારણ કે ઘણા બધા સ્ટોક્સ જે સેમિકન્ડક્ટરના છે એની અંદર પણ એક સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે. ખેર, સોલાર ઇન્ડસ્ટ્રીઝના શેરોની અંદર પણ સારો એવો ઉછાળો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. આઈપીઓ માર્કેટ પણ અત્યારે હોટ ફેવરેટ જોવા મળી રહ્યું છે. આઈપીઓમાં બોટનો આઈપીઓ આવી રહ્યો છે ટૂંક સમયની અંદર જે 2000 કરોડ રૂપિયા જમા કરવાની એનું લક્ષ્યાંક છે. બોટ જે સૌ કોઈને ખ્યાલ છે કે બોટ કોનું છે અને બોટને લઈને તમામ લોકો એ કંપનીની રાહ પણ જોતા હશે ને, એટલે બોટના આઈપીઓની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આની સાથે સાથે એક સૌથી મહત્ત્વની અપડેટ આપી દઈએ અને ત્યાર પછી આપણે સીધા જઈશું ગેસ્ટ પાસે અને આજના કાર્યક્રમમાં માર્કેટને અસર કરતા પરિબળો અને માર્કેટને આવતીકાલે માર્કેટ કઈ દિશામાં વધશે એનું વિશ્લેષણ કરવાની કોશિશ કરીશું. આજથી 2 દિવસની જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી. ગ્રુપ ઓફ મિનિસ્ટર એટલે કે જે કાઉન્સિલમાં જે તમામ સભ્યો છે એ સભ્યોની આજે બેઠક મળી છે અને બે સ્લેબ છે જીએસટીના 5 અને 18 આ બંને ઉપર સહમતિ થઈ રહી છે. અને હવે જીએસટીને લઈને કેટલા મહત્ત્વના રિફોર્મ્સ સામે આવશે અને એ માર્કેટની કેટલી અસર કરે છે એના ઉપર સૌ કોઈની મીટ મંડાણેલી છે અને તમામ રોકાણકારોથી લઈને તમામ ઇન્વેસ્ટરો આ જીએસટી રિફોર્મ ઉપર સૌથી મહત્ત્વની નજર રાખી રહ્યા છે. ખેર, આજનો આ હોટ મુદ્દો આપણને લાગી રહ્યો છે અને એના ઉપર આજે ચર્ચા કરીશું કે જીએસટીમાં શું સુધારા થઈ શકે છે અને સાથે સાથે ટ્રમ્પ સાહેબે જે દવાની વાત કરી છે કે 200% મેડિસિન ઉપર અમે ટેરિફ લગાવી દઈશું, એ કેટલી ઇમ્પેક્ટ કરશે ફાર્મા સેક્ટરની અંદર એને લઈને પણ ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇકોનોમિસ્ટ, આર્થિક નિષ્ણાત સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. જી, થેન્ક યુ. સિદ્ધાર્થભાઈ, સૌપ્રથમ તો વાત એ કરવી છે કે એક દિવસ ઉછાળો, એક દિવસ ઘટાડો અને એક દિવસ પાછો ઉછાળો. માર્કેટની અંદર ક્યાંક અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે વાત કરીએ તો સારો એવો ઉછાળો જોવા મળ્યો, મંગળવારે ઘટાડો અને આજે બુધવારે પાછો સારો એવો ઉછાળો જોવા મળ્યો. ખેર, મંગળવારે તો નિફ્ટીની જે એક્સપાયરી બદલાઈ છે એટલે કે વોલાટિલિટી આપણને જોવા મળી શકે એ અપેક્ષિત હતું. પરંતુ શું લાગી રહ્યું છે સિદ્ધાર્થભાઈ, આજનો જે ઉછાળો જે નીચેથી માર્કેટ બાઉન્સ બેક થયું છે એની પાછળના પરિબળોની જો તપાસ કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે તો કયા એવા પરિબળો છે કે જે સૌથી વધુ આજે માર્કેટને તેજી કરવામાં મદદરૂપ બન્યા હોય?
સ્ટોક માર્કેટ બજાર એને જ કહેવાય જ્યારે તેજી મંદી નિરંતર ચાલતી હોય, એટલે કોકવાર બુલિશ પ્લેયર કમાતા હોય, કોકવાર બેરિશ પ્લેયર કમાતા હોય. જો સ્ટોક માર્કેટમાં એક સીધી લીટી આવી જાય તો લાગે કે સ્ટોક માર્કેટ હવે કઈ વાઇબ્રન્ટ રહ્યું નથી. એટલે વાઇબ્રન્સી તો સ્ટોક માર્કેટની પહેચાન છે. અને ઘણીવાર ફંડામેન્ટલ્સ કરતા સટોડિયાઓનો જોર આમાં ચાલી જતું હોય છે, કે દેખીતી રીતે એવા કોઈ કારણો ના હોય કે ભાઈ સડન રાઈઝ અને સડન ફ્લોપ શો થતો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અનઇવન બિહેવિયર થઈ રહ્યું છે, એટલે બંને પરિબળો કામ કરી રહ્યા છે. કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેર બજાર પણ જેમ દરિયામાં હાલક ડોલક નાવડી થતી હોય એવી રીતે હાલક ડોલક થઈ રહ્યું છે. ડૂબશે નહીં, પરંતુ એક સમયે ટેન્શન આવી જશે કે એ ડૂબી પણ પાછું એના સ્થિર પ્રવાહમાં ચાલતું રહેશે. રાઈટ. બે ઉદાહરણો કહેવા છે કે આજે જે પોઝિટિવ આવ્યું છે, તો જે શાંઘાઈ કોઓપરેશન મીટ જે થઈ તો એના આઉટકમ કમ્પેરેટિવલી પોઝિટિવ છે, સ્ટેબલ છે. આપણે જે મેસેજ પહોંચાડવાનો હતો વિશ્વના બીજા દેશોને, તો એ મેસેજ પહોંચી ગયો છે. અને અમેરિકનો છે ને, રિએક્શન આપવામાં પણ ઝડપી હોય છે, ડિસિઝન લેવામાં પણ એક્શન પણ ફટાફટ કરે અને રિએક્શન પણ ફટાફટ આપે. એટલે એનું રિએક્શન આપણે જે વાત કરી કે બેફામ બે જવાબદાર નિવેદનો આવી રહ્યા છે, એમાં ઇન્ડિકેટ થાય છે. બીજું એક પોઝિટિવ પાસું એ પણ છે કે જે સેમિકોનની વડાપ્રધાને ઉદઘાટન કર્યું, તો એના અઠવાડિયા પહેલા જ મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રોનિક બેટરી બનાવતી ગાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને બિલકુલ, એના થોડા દિવસ વિટારા. પહેલા જ આપણે સીજી પાવરનું ઉદઘાટન થયું, કે જે સેમી કન્ડક્ટરની ઓસેટની ફેક્ટરી છે આપણા ગુજરાત સાણંદ ખાતે. અને આનાથી એક વર્ષ પહેલા સુરત ખાતે સુચિ સેમિકોન સેમી કન્ડક્ટર ઓસેટ ફેસિલિટી છે, જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવમાં આવે છે. એટલે જે કીધું દેર આએ દુરુસ્ત થાય, કે હવે મજબૂત ગતિથી આપણે લોકો ચાલી રહ્યા છે. એટલે આ એક પોઝિટિવ ઇન્ડિકેશન કહેવાય. અને જે જીએસટી ની બેઠક આજે મળવાની હતી, તો એને અનુસંધાનમાં પણ આ એક શેર માર્કેટ વાયબ્રન્ટ થયું હોય, તો એ કારણ પણ એમાં છે. જી. બિલકુલ. હવે એક સરસ મજાની વાત કરી કે માર્કેટ ઓબ્વિયસલી માર્કેટની અંદર જો ઉતાર ચઢાવ નહીં હોય તો એ માર્કેટમાં કોઈ વોલાટિલિટી આપણને જોવા નહીં મળે. વાઇબ્રન્ટ હોવું જોઈએ માર્કેટ, કે જેના કારણે એક દિવસ બાયર્સનો પ્લેયર હોય તો એક દિવસ સેલરનો દિવસ હોય, એ બની શકે છે. પરંતુ એક સરસ મજાની હાલક ડોલક થશે, પરંતુ ડૂબશે નહીં. એટલે આ જ એક દર્શક મિત્રોને કે ઇન્વેસ્ટર્સ જે છે માર્કેટની અંદર, એમને આ વસ્તુ સમજવાની જરૂર છે. ઝટકા ભલે લાગશે પરંતુ ડૂબીશું નહીં, એટલું તો ચોક્કસ વસ્તુ છે. હા, પરંતુ ફંડામેન્ટલ્સની આપે વાત કરી કે ફંડામેન્ટલ્સ ઘણી વખત કામ નથી કરતા, ઘણી વખત સટોડિયાઓ ચાલી જાય છે. આ પરિસ્થિતિ શું અત્યારના માર્કેટની એવી બની ગઈ છે કે પહેલાં એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હતા, જે લોંગ હોરાઇઝન રાખીને વિચારતા હતા કે ભાઈ ફલાણો શેર લીધો છે તો 5 વર્ષ તો મૂકી જ રાખવાના, એટલે એ મૂકી જ રાખવાના. શું પરિસ્થિતિ ક્યાંક માર્કેટની આપણી બદલાઈ ગઈ છે કે હવે માર્કેટ લોંગ ટર્મ નહીં, એક સ્વિંગ ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ, કે હવે એ જર્નીની અંદર આવી ગયું હોય? જી, આપની વાત સાચી છે. અને ભલે આપણે લોકો આ વાત ગમે કે ના ગમે, પરંતુ ઇન્ડિયા ઇઝ અ યંગ અમેરિકા. કે ઇન્ડિયન યંગ કન્ઝ્યુમર છે, કે જે યંગ જનરેશન છે ને, એમાં જે લોકો સિનિયર હોય ને એને આપણે પૂછીશું ને, તો એમાં અમેરિકન સ્ટાઇલની ઝલક દેખાય છે. આપણે લોકો ચીન કે રશિયન સ્ટાઇલમાં નથી જતા, કે જાપાનીઝ સ્ટાઇલમાં નથી જતા, પરંતુ અમેરિકન સ્ટાઇલમાં જઈએ છીએ, અથવા તો વેસ્ટર્ન સ્ટાઇલમાં જઈએ છીએ. આફ્રિકાનું પણ એવું છે કે આફ્રિકન લોકો પણ ફ્રેન્ચની અને યુએસની કોપી કરતા હોઈએ છે. અને આપણે ગમે કે ના ગમે, યુવાનો એ દિશામાં જઈ રહ્યા છે. એટલે શેર બજારનું બિહેવિયર પણ આ યુવાનોના માઇન્ડસેટ જેવું હોય. શેર બજાર હંમેશા 21 વર્ષની ઉંમર વાળું હોય, એ તરો તાજા જ લાગે તમને. એટલે ફ્લક્ચ્યુએશન આવે, એક જોશ આવી જાય, પાછું ઘટી જાય, મૂડ સ્વિંગ થતો હોય. તો શેર બજારના આ બધા મૂડ સ્વિંગ થતા હોય છે. તો એના અમુક સાયન્ટિફિક કારણો પણ હોય છે, અને અમુક જેનું કોઈ કારણ જ ના હોય, ડિપ્રેશનમાં આવી ગયા હોય ને. એટલે અને આ ટોળામાં જેન્યુઇન ઇન્વેસ્ટર હોય છે, એ શાંતિથી બેઠો હોય છે,
કે જ્યારે વાવાઝોડું આવતું હોય એટલે દૂર જઈને બેઠો હોય અને નજારો જોતો હોય. અને જે હરક પદુડા હોય એ આ તુફાનમાં અટકચાળા કરવાના પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આ વાવાઝોડું એમને પણ ડૂબી લઈને લઈ જતું હોય છે. એટલે જ્યારે આવો વોલેટિલિટીનો સમય આવતો હોય તો તમે જોજો કે જે શાણા ઇન્વેસ્ટર હશે ને એ છેલ્લા 3 4 6 મહિનાથી ઇનએક્ટિવ થઈ ગયા હશે કે ભાઈ જે છે બધું બરાબર છે, આમાં કશું હલાવવાની જરૂર નથી, એકવાર આ સુનામીને જવા દો એટલે પાછું બધું જેમ હતું એમ થઈ જશે. પરંતુ અમુક લોકો ખતરો કે ખેલાડી હોય છે, એમને તો આવું જ ગમે. તો એ જોશમાં ને જોશમાં એ જે ખતરો કે ખેલાડી હોય છે, જે રિયલ પ્લેયર્સ હોય છે, એ બધું ડીપ સર્ચ કરીને આવતા હોય છે, સાયન્ટિફિકલી રિસર્ચ હોય છે, 50 વર્ષનો ડેટાનો અભ્યાસ કરીને એમની કંપની વિદેશની કંપનીઓ એનાલિસિસ કરતા હોય છે. હવે એમાં આપણા યુવાનો પાછળ દોઢ ડાયા થતા હોય કે ભાઈ આપણે પણ રમી રાખીએ, એટલે લાખના 12,000 કરવાનો ધંધો થતો હોય છે. તો ક્લિયર કટ આજે આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ બે ભાગમાં વેચાઈ ગયું છે. એક છે ઇન્વેસ્ટર, જેન્યુઇન ઇન્વેસ્ટર, જેને સ્ટેબિલિટી ગમે છે, એ લોંગ ટર્મ ફંડામેન્ટલ આસ્પેક્ટ ઉપર જાય છે. અને બીજા છે યંગસ્ટર્સ કે જેમની ઉંમર 21 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની છે, કારણ કે કમાવાની ક્ષમતા હોય એટલે કે ચલો ને રમી નાખીએ, આઈપીઓમાં રોકાણ કરી દઈએ. અને ફંડામેન્ટલ એમના ક્લિયર નથી હોતા. જિંદગીમાં એમણે એન્યુઅલ રિપોર્ટ વાંચ્યો નહીં હોય કે એન્યુઅલ રિપોર્ટ શું કહેવાય, કે એક સમયે રીલ જોવામાં અડધી કલાક બગાડશે, પણ એમ નહીં કે જે કંપનીમાં મારું રોકાણ છે, હું એસઆઈપી કરું છું કે ડાયરેક્ટ ટ્રેડિંગ કરવા માંગુ છું કે એફએનડો કરવા માંગુ છું, એ સેક્ટર શું બોલે છે, એ કોમોડિટી શું કે છે, એ કંપની કઈ છે. તો આ બહુ ક્લિયર ઇન્ડિકેશન. અને આજકાલ તો કોલેજના યુવાનો પણ ઓનલાઈન સ્ટોક માર્કેટની એપ આવવાથી નિષ્ણાંત થઈ ગયા હોય એવી રીતે વર્તન કરતા હોય છે. એટલે પણ જે આપણું તેજી છે તો એમાં જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એમનો પૈસો લાગે છે ને એ લોકો બહુ સમજદાર હોય છે. એટલે આપણું માર્કેટ ધીમી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. જો સટોડિયાઓના હાથમાં આપી દીધું હોત તો માર્કેટમાં આનાથી ઘણી ઉથલપાથલ થઈ હોત, પણ એવી નથી થઈ, કારણ કે એક બાજુ રામ છે ને એક બાજુ રાવણ છે. તો અંતે તો રામનો જ વિજય થાય છે. રામનો વિજય થાય છે એટલે કે આપણા શાણા ઇન્વેસ્ટરો અને જેની કુબુદ્ધિ હોય છે એ સટ્ટામાં જતા હોય છે, પણ છેવટે એમને રોવાનો જ વારો આવતો હોય છે. અને જે જીએસટી કાઉન્સિલને જે ઓપ્ટિમિઝમ થયું છે એ પણ એક કારણ હોય છે કે સ્ટોક માર્કેટ સેગમેન્ટ વાઇઝ, સેક્ટોરિયલ વાઇઝ અમુક પ્લસમાં ગયા છે અને અમુકે રિસ્પોન્સ નથી કર્યો. તો જેને જીએસટી રેટ કટનો બેનિફિટ થવાનો છે એ શેર અત્યારે તેજીમાં ચાલશે, જેથી કરીને માર્કેટ હંમેશા એડવાન્સમાં ચાલતું હોય છે, એને એન્કેશ રાઈટ. કરી લેતું હોય છે. એટલે અત્યારે એ પ્રોસેસ ચાલી રહી છે પાર્થભાઈ. બિલકુલ, માર્કેટ ઓલવેઝ રનિંગ ઇન એડવાન્સ. અને આપે જે વાત કરી બે વસ્તુ ઉપર 2 પોઈન્ટ છે. એક તો કોમોડિટી આપે ટચ કર્યું અને એક જીએસટીને લઈને માર્કેટ એડવાન્સની અંદર ચાલી રહ્યું છે. તો કયા એવા સેક્ટર્સ છે કે જે અત્યારે પકડવાથી આવનારા 6-7 મહિના કે વર્ષના હોરિઝનની અંદર સારું એવું આરઓઆઈ આપણે જનરેટ કરી શકીએ છીએ? કારણ કે એફએમસીજી તો એની અંદર ચલો સારું એવું ગ્રોથ મળશે. પછી ઓટો સેક્ટર છે કે એમાં જો રેટ કટ થાય, અમુક સીસીથી ઉપર બાઇક્સ કે વ્હીકલ હશે તો 40% ટેરિફની મતલબ જીએસટીની વાત છે, અને અમુક સીસીથી નીચે હશે તો એ 18%ની શ્રેણીમાં પણ આવી શકે છે. આ પરિસ્થિતિ, તો કયા એવા સેક્ટર્સ આપને લાગી રહ્યા છે કે જેની અંદર વેલ્યુ એડિશન એક ઇન્વેસ્ટર પોતાના એક લોંગ હોરિઝન રાખીને જોઈ શકે સારા આરઓઆઈ માટે? જી, અત્યારે જે પ્રમાણે વૈશ્વિક સમીકરણો છે એ પ્રમાણે એટલું દેખાય છે કે આપણે જે ક્રિટિકલ કોમ્પોનન્ટની વસ્તુ હશે ને, જે મેન્યુફેક્ચરિંગમાં બિઝનેસ ટુ બિઝનેસ B2Bમાં વપરાય છે, જી. એમાં જીએસટીના એ કંપનીઓમાં જીએસટી કટ થશે એટલે એમનું સપ્લાયમાં સારું એવું માર્જિન વધશે અને પેનિટ્રેશન પણ વધશે. પરંતુ જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને જે મોજશોખ માટેની વપરાય છે એમાં જીએસટીના રેટમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે વૈશ્વિક પરિબળોમાં ટીટ ફોર ટેટ જેવા સાથે તેવાની નીતિ અપનાવી હોય તો સરકાર પાસે કયા ટૂલ્સ હોય? કાં તો ઇમ્પોર્ટ ડ્યુટી વધારે, કાં તો એ પ્રોડક્ટમાં, એ સેગમેન્ટમાં જીએસટી વધારી દે. એટલે અત્યારે એનું કેલ્ક્યુલેશન ચાલતું હોવું જોઈએ એવું અનુમાન આપણે કરી શકીએ, જેથી કરીને આપણા ડોમેસ્ટિક ઉત્પાદનોને, ઘરેલું કંપનીઓને ફાયદો થાય છે. ફોર એક્ઝામ્પલ, ઓટોમોબાઈલની વાત કરી લઈએ તો ઘણી બધી વિદેશની કંપનીઓ પણ આ સેક્ટરમાં ઈવીમાં થનગની રહી છે અને પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે.
હવે મારે જે તે દેશને જેવા સાથે તેવા થવું હોય તો જે પ્રીમિયમ સેગમેન્ટ છે, લક્ઝુરિયસ સેગમેન્ટ છે, એમાં મારે જીએસટી નો રેટ વધારવો પડે, અને જે ડોમેસ્ટિક પ્લેયર છે, જે આમ આદમીને, સામાન્ય જનતાને ખિસ્સાને પરવડે એવી પ્રોડક્ટ્સ હોય તેમાં મારે ભાવ ઘટાડવો પડે છે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો વચ્ચે તમને ખ્યાલ હોય તો પેલું પોપકોર્ન ઉપર બહુ વિવાદ થયો હતો કે સાદા પોપકોર્નના આટલા અને ખેરેમલ. બટર વાળા ફ્લેવર વાળા પોપકોર્નના આટલા. તો કદાચ એવા નિર્ણયો પણ ફરી પાછા આવી શકે કે હું ડિટર્જન્ટ સાબુની જ વાત કરી લઉં તો જે આપણે નાવા ધોવાના સાબુ હોય છે, શેમ્પુ હોય છે, તો એમાં બે પ્લેયરો છે, એક મલ્ટીનેશનલ કંપનીઓ છે અને બીજા આપણા ડોમેસ્ટિક પ્લેયરો છે. તો જીએસટીમાં ઘણું થઈ શકે કે ભાઈ એ લોકો વન નેશન વન ટેક્સની વાત કરતા હતા, પરંતુ ભારત એટલું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે કે એ શક્ય નહીં બને. એટલે કે જેનું ટર્નઓવર આટલા કરોડથી નીચે હોય તો એમના માટે જીએસટી એટલો, જેનું ટર્નઓવર આટલા કરોડથી ઉપર હોય તો જેમ ઇન્કમ ટેક્સમાં કેવું છે, તો આ તો કાઉન્સિલ મળ્યા છે અને કંઈક તિકડમબાજી કરી શકે, અથવા તો જે નાના વેપારીઓને ફાયદો થાય, એમએસએમઈને ફાયદો થાય, એવા સેગમેન્ટમાં 18% થી 12% ઉપર આવી શકે. પરંતુ જે હાઈ એન્ડ લક્ઝુરિયસ પ્રોડક્ટ છે તો એનો સ્લેબ વધારી પણ શકે. એટલે જે ફાયદાની છે તો એફએમસીજી ચોક્કસ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, દિવાળીમાં એનું સેલ્સ પિકઅપ થતું હોય એટલે અત્યારે એ જો વ્યાજબી અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસે મળતા હોય તો વિચારી શકાય. ઓટોમોબાઈલ છે. બીજું વ્હાઇટ કન્ઝ્યુમર ગુડ્સ આપણે કહીએ, દાખલા તરીકે રેફ્રિજરેટર છે, ટીવી છે, પંખા છે, એસી છે, તો એ બધા હવે પિકઅપ થશે. શિયાળામાં કોઈ એર કન્ડિશન ના ખરીદે, પરંતુ અત્યારે જો એના પ્રાઇસ વ્યવસ્થિત રહેતા હોય તો અત્યારે વેલ્યુ બાઇંગ કર્યું હોય તો આવનારા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં આપણને એનો કામમાં આવે. વેલ્યુ બાઇંગનો બેનિફિટ મળી શકે. સાથે સાથે વાત કરવી છે કે આઈપીઓની તમે વાત કરી તો હમણાં જ એક ઉબેર, ઉબેર તો નહીં પણ અર્બન કંપની કરીને આઈપીઓ આવી રહ્યો છે અને એ લોકો ઈ કોમર્સમાં છે. એટલે વચ્ચે થોડું આ ગણેશ ચતુર્થી ને ગણેશ મહોત્સવનો તહેવાર હતા, શ્રાવણ મહિનામાં થોડું ઠંડુ પડ્યું હતું, પરંતુ હવે પાછું આઈપીઓનું માર્કેટ પિકઅપ થશે અને એને ગ્લોબલ સેન્ટિમેન્ટ સાથે એવું કંઈ ખાસ લેવા દેવા હોતા નથી. એમાં એફઆઈઆઈ પણ ઇન્વેસ્ટ કરે છે અને ડીઆઈઆઈ પણ ઇન્વેસ્ટ કરે છે. તમે જે બોટની વાત કરી તો એ પણ એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ થઈ ગઈ છે. જેવી રીતે મામા અર્થ હતું એવી રીતે બોટ છે કે ઓલમોસ્ટ દરેક યંગસ્ટર એને જાણે છે. એટલે જ્યારે એનો આઈપીઓ આવશે તો એવું આપણે કહી શકાય કે સારું એવું એને ઓપનિંગ મળી શકે એવું છે. ફાર્માસ્યુટિકલની તમે વાત કરી તો નહીં પ્રિડિક્ટ કોઈ નહીં કરી શકે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ નો તોપનો ગોળો કોના ઉપર છૂટશે, કોને વિંધાશે. એટલે અત્યારે બહુ આપણે સ્પેક્ટિકલ રહેવું પડે, વેઇટ એન્ડ વોચ કરવું પડે કે એ ફાર્મા સેક્ટરના સ્ટોક હોય તો એ રાખી મૂકો, અથવા તો જો પ્રોફિટ બુકિંગ તમારે કરવું હોય તો કરી દો. અને પછી જ્યારે કંઈક અનાઉન્સમેન્ટ થાય અને જ્યારે ડીપમાં આવે તો ત્યારે તમારે અગેન વેલ્યુ બાઇંગ કરવું હોય તો એ કરી શકાય. અધરવાઇઝ જે સ્ટોક છે એ લઈને મૂકી રખાય, પણ નવા ખરીદવાનું સાહસ હમણાં થોડા સમય માટે, અમુક સપ્તાહો માટે એ આપણે શક્ય હોય તો અવોઇડ કરવું જોઈએ. કારણ કે વન બાય વન જે સેગમેન્ટ પકડી રહ્યા છે એટલે મે બી એ વાતય સાચી છે કે એક તો આપણો જ્વેલરીનો તો ભોગ લેવાઈ ગયો, ટેક્સટાઇલનો ભોગ લેવાઈ ગયો, આ ફાર્માને બાકાત રાખ્યો તો કારણ કે એમની અંદરો અંદર મનોમંથન ચાલતું હોય કે ભાઈ દવા ઉપર ટેક્સ નાખશું તો આપણા અમેરિકન નાગરિકો દવા ક્યાંથી લાવશે. કારણ કે જેમ ચાઇના મેન્યુફેક્ચરિંગનું હબ છે તો ઇન્ડિયા એ ફાર્માસ્યુટિકલનું હબ છે. એટલે એમને ત્યાં દવા મોંઘી થાય તો એમને તો જીવન મરણનો સવાલ ઉભો થઈ જાય. એટલે વેટ એન્ડ વોચની પરિસ્થિતિ ફાર્મા સેક્ટરમાં કરવી જોઈએ. અને જેમ અમને સૌને ડર છે આઈટી સેક્ટર એઝ અ સર્વિસ, કારણ કે આ કસ્ટમ ડ્યુટી તો છે ને પ્રોડક્ટ ઉપર લાગતી હોય, પરંતુ જો કંઈક મગજ વિફર્યું અને કે સર્વિસ સેક્ટરને બેન કરે તો એની તો ખુમારી થાય અને સાથે સાથે આપણા આઈટી સેક્ટરનું ધનોત પનોત નીકળી જાય. એટલે ચલો દેખતે હોતા હૈ ક્યા. બિલકુલ. જી લેટ્સ સી વોટ હેપન્સ. અને
ફ્રેશ બાઇંગની એડવાઇસ નથી ઇન ફાર્મા સેક્ટર, અને ઓલમોસ્ટ જે સેક્ટર લાગતા હોય જેમ કે ટેક્સટાઇલ છે, જ્વેલ્સ એન્ડ જ્વેલરી છે, એ સેક્ટરોની અંદર એક ફ્રેશ બાઇંગ તમે અત્યારે ના જુઓ, બિકોઝ શું નિર્ણયો આવનારા સપ્તાહોની અંદર આવી શકે છે એની ઉપર દારોમદાર રાખેલો છે. એક લાસ્ટ ક્વિક રિએક્શન લઈ લઉં છું. એક બાજુ તહેવારોનો સમય આવી રહ્યો છે, નવરાત્રિ છે, દિવાળી આવશે, આ પરિસ્થિતિ વચ્ચે ગોલ્ડ તો સતત હાઈ ઉપર હાઈ બનાવી રહ્યું છે. શું લાગી રહ્યું છે સિદ્ધાર્થભાઈ કે હવે ગોલ્ડ ક્યાંક નીચે આવશે, સામાન્ય વ્યક્તિઓ ખરીદી શકે એટલી ક્ષમતામાં આવશે, કે પછી હજુ બધા કહેવાય કે સ્પેક્યુલેશન તો બહુ થઈ રહ્યા છે કે ગોલ્ડ 1.5 લાખ સુધી પહોંચશે, 2 લાખ સુધી પહોંચશે, આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. શું લાગી રહ્યું છે, આપનું શું કહેવું છે કે ઇટ્સ અ બબલ કે પછી આની અંદર? ના, ગોલ્ડમાં એક પ્રેશિયસ કોમોડિટી છે અને આદિ અનાદિ કાળથી ચાલતી આવતી વસ્તુ છે, ને ગોલ્ડ ઇઝ અ અલ્ટરનેટ કરન્સી. એટલે જે પ્રમાણે અને બે ત્રણ ટૂંકમાં કહી દઉં તો જીઓ પોલિટિકલ રીઝનથી કહીએ, એક બાજુ ડોલરની દાદાગીરી છે, એટલે બ્રિક્સને કે ભાઈ અમારી કરન્સી વાપરો, ચાઇના કે હું મારું યુઆન વાપરું, રશિયા કે મારું રૂબલ વાપરો, એટલે એમાં કોઈ એક સૂત્રતા આવવાની નથી. ડિજિટલ કરન્સી છે એ હજી દિલ્હી બહુ દૂર છે, તો લોકો કરે શું? તો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે. એટલે ગોલ્ડાઇઝ જે તે દેશોની સેન્ટ્રલ બેન્કોએ તો પહેલેથી ખરીદવાનું શરૂ કરી જ દીધું હતું, પરંતુ ગોલ્ડની જર્ની આજે ભારતમાં 25-30 વર્ષ પહેલા જે 5,000માં વેચાતું હતું, તો આજે ₹1,00,000 ભાવ થઈ ગયો છે. એટલે જો 25-30 વર્ષમાં આ જર્ની આવી હોય તો આગળ પણ આ મોંઘું જ થવાનું છે. અને જેવી રીતે સ્પેસ એક્સપ્લોરેશન કંપનીઓ તો મંગળ ઉપર સોનું ગોતવા ખોદકામ શરૂ કરવાનું વિચારી રહી છે. એટલે આ બધા પરિબળો જોતા ગોલ્ડ ઇઝ અ એવરગ્રીન કોમોડિટી, ઇટ્સ અ ઓલ્ટરનેટ કરન્સી, અને મે બી આગળ જતાં પણ ઇન્ક્રીમેન્ટલ અપ્રોચ આવે છે, કારણ કે ઓઇલમાં પણ બધું હજી ઇઝરાયલ શાંત પડ્યું નથી, અને એનો ન કરે નારાયણ બોમ્બ ગોળો ક્યાંક મિડલ ઇસ્ટમાં પડી જાય તો બધા ધૂમ ધડાકા થઈ જાય, અને યુક્રેન પણ જો રશિયાને ગેસ પાઇપલાઇનને ઉડાડી દે તો પાછું ગોલ્ડમાં પિકઅપ આવે. એટલે મે બી નિયર ટર્મમાં તો ગોલ્ડ ઇન્ક્રીમેન્ટલ પોઝિટિવ રહેશે એવું લાગે છે. બિલકુલ, જીઓ પોલિટિકલ ટેન્શન અને આ તમામ વસ્તુને લઈને એક સેફ એસેટ્સની દ્રષ્ટિએ ગોલ્ડને જોવામાં આવી રહ્યું છે, એટલા માટે ગોલ્ડમાં એક સતત બાઇંગ અને ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને ગોલ્ડ સતત જોવા મળી રહ્યો છે. ખેર, આવનારા દિવસોમાં શું પરિસ્થિતિઓ બને છે એના ઉપર પણ આપણી નજર રહેશે, અને આ જ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા પણ કરીશું વૈશ્વિક પરિસ્થિતિઓ, બદલાતી પરિસ્થિતિઓને લઈને. સિદ્ધાર્થભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતીનું માર્ગદર્શન આપી બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ જોઇનિંગ વિથ અસ. દર્શક મિત્રો, આજે માર્કેટને સમજવાનો, એના વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો, અને ખાસ કરીને જે અમુક સેક્ટર છે જેમ કે એફએમસીજી છે, ઓટો સેક્ટર છે, જીએસટીની બેઠક જે 2 દિવસ છે એની અસર તો સ્વાભાવિક, જે સેક્ટરને ડિસ્કાઉન્ટિંગ થવાનું છે એ સેક્ટરમાં તો સારી એવી તેજી આવવાની છે, ને એ સેક્ટરોની અંદર તેજી આવે તો તમે એન્કેશ કરી શકો, ક્યાંક પ્રોફિટ બુકિંગ આવે તો પ્રોફિટ બુકિંગ કરી શકો, ક્યાંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે લઈ શકો છો. પરંતુ આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદથી આ તમામ વસ્તુઓ ઉપર આપ ધ્યાન રાખી શકો છો વોચમાં. અને જે એક સેક્ટર જેના ઉપર સિદ્ધાર્થભાઈએ વાતચીત કરી કે ફાર્માની અંદર ઇટ્સ ટાઈમ ટુ વેટ એન્ડ વોચ, કારણ કે જો 200% ટેરિફ કે 100% ટેરિફ કે બીજા 50% ટેરિફ એડ કરે તો પરિસ્થિતિ અલગ બને છે. એટલે આ સ્પેક્યુલેશનની વચ્ચે માર્કેટમાં ઉતાર ચઢાવ, હાલક ડોલક તો રહેવાનું છે, પરંતુ હા, લોંગ ટર્મવાળાઓ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જે સ્વિંગ ટ્રેડિંગ કરતું હોય, ઇન્ટ્રાડે કરતું હોય, પોઝિશનલ ટ્રેડ કરતું હોય, એના માટે ચોક્કસથી કોશિયસ રહેવાની જરૂર છે. સ્ટોપ લોસ મેન્ટેન રાખીને આગળ વધો, કે જેથી કરીને નુકસાનની એક મર્યાદા આપના હાથની અંદર હોય, અને એ જ રીતે માર્કેટની અંદર આગળ તમે સર્વાઈવ કરી શકો. પરંતુ આજના બજારમાં, આજના વિશ્લેષણમાં અત્યારે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.